પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે કેનાલમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ સલાલ નેશનલ હાઈવે નજીકથી પસાર થતી કેનાલમાં તરતો જોવા મળ્યો હતો. મૃતદેહ મળવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓએ આવીને કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક યુવાનની હજી ઓળખ થઈ શકી નથી. ગઈકાલે થયેલા ભારે વરસાદના કારણે આ ઘટના ઘટી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રાંતિજ પોલીસ દ્વારા યુવાનની ઓળખ અને મૃત્યુના કારણો જાણવા માટે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. અહેવાલ દિગ્વિજયસિંહ રાઠોડ, સાબરકાંઠા. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.